મોકલે છે હોમવર્ક કે નહીં? નહીં મિસ, 3-4 જ મોકલે છે. મેં જોયું ખાલી 5 જણ હતા, ખાલી ફેરબુકમાં લખવાનું હતું ગ્લોસરી, ઈ પણ નથી થયું મારા બોય. અને એમાંથી મિસ મોઇસ તો ખાલી એક જ પેજ મોકલે છે. ઈ ત્યાં જે એસપી સર જે લખાવ્યું હોય એ રોજ રૂટીન ની અંદર વર્કમાં બરાબર ક્લાસમાં ઈ તે મોકલી દે. ખાલી મોઇસ ની દર વખતે મેસેજ કરું બરાબર તો કઈ રિપ્લાય આવતા નથી. એટલે આજે વાત કરવી જ છે ને પેરેન્ટ્સ ની સાથે મારે. સારું ચાલો મેં કરી લઈશ, વાત કરો ફોન ત્યારે કરજો આપણે, બીકોઝ ઇન સૂન દે આર કમિંગ ટુ અવર સ્કૂલ. મોઇસ બેટા વેલકમ થાવ છો આપણે ફેબ્રુઆરીમાં સ્કૂલે હો બેટા. હા મિસ. હોમવર્ક જોશે. ઓકે. અને બહુ ડાયો, બહુ જ ડાયો. ઓકે ચલો સો વી આર હેડિંગ. ગ્લોસરી એક વખત રિવાઇઝ કરી લઈએ અને ઓલ ધ V1 એક્ટિવિટીઝ, વોકેબ્યુલરીની જેટલી એક્ટિવિટીઝ છે. આઈ હોપ યુ હેવ યોર ટેક્સ્ટ બુક ઇન યોર હેન્ડ. ટેક્સ્ટ બુક અને રફ બુક. યુ આર સપોઝ ટુ રાઇટ ઇન રફ બુક. અને ટેક્સ્ટ બુકમાં લખશો તો બી નો ઇશ્યુ, બીકોઝ જે એક્ટિવિટી આજે આપણે કરવાના છે દેટ ઇઝ એક્ટિવિટી V1, V2, V3 અને V4 સિક્વન્સમાં છે એઝ વેલ એઝ બી આપેલી છે એમાં ટેક્સ્ટ બુકમાં. હા કે ના છે ને? હા મિસ, હું અત્યારે ફેરબુકમાં સોરી ટેક્સ્ટ બુકમાં લખું. હા મિસ એ જ કહે છે, જો અગર ટેક્સ્ટ બુક હાથમાં છે ધેન ટુ રાઇટ ઇન ટેક્સ્ટ બુક ઓનલી. આ બધી એક્ટિવિટીઝ જે છે એમાં સ્પેસીસ આપેલી છે. You have been allotted the spaces in textbook, so do write in textbook only and then just copyify in Fairbook. પછી ફેરબુકમાં કોપીફાઈ કરજો. ઓકે ચલો સો વી આર સ્ટાર્ટિંગ. એક વખત ગ્લોસરી પર નજર કરી જોઈએ બીકોઝ V3 માં ગ્લોસરીની જરૂર પડશે. જ્યારે V3 એક્ટિવિટી આપણે બોયઝ કરશું ને ત્યારે ગ્લોસરીની ખાસી જરૂર પડશે એટલા માટે. ઓકે હુ ઇઝ ગોના રીડ? કોણ રીડ કરશે? મેં રીડ કરું? હા કરો બેટા, રીડ કરો દીકરા. મેમ મેં રીડ કરતા હું. Break a building for soldiers to live in. બરાક કહેવાય આદિ. બરાક, બરાક એટલે શું થાય છે? આર્મી યુનિટમાં જે બિલ્ડિંગ હોય છે સોલ્જર્સ માટેની, the way we are living in our own houses, the way we live in apartment or whatever thing, society or anything. આપણા ઘરને ઘર કહેવાય છે, યા તો બંગલો કહેવાય છે, યા તો ટેનામેન્ટ or whatever, but the place where soldiers live, સોલ્જરને જે બિલ્ડિંગમાં રહેવામાં આવે છે, જે ઘરમાં રહે છે એને બરાક કહેવાય છે. બરાબર? બેરેક યા તો બરાક બંને રીતે બોલી શકાય છે ને, બટ બેરેક વુડ બી અ ગુડ થિંગ. ચલો એના પછી બેટા Protect protect miss પ્રોટેક્ટર્સ. protectors instrument used to from a semicircle. ઓકે પ્રોટેક્ટર તમે મેથ્સમાં ઘણો યુઝ કર્યું હશે ટુ ડ્રો સર્કલ, જેમાં પેન્સિલ અને સ્કેલ એન્ડ ધેટ યુ હેવ ટુ યુઝ ટુ મેજર ધી એંગલ્સ, એંગલ માપવા Yes માટે ma'am. કરેલું હા છે ને યુઝ? એને હા પરિકર ઇંગ્લિશમાં હા, ગુજરાતીમાં શું કહ્યું છો? પરિકર ના પરિકર નું કેવું, હાફ સર્કલ હોય છે લાઈક ધીસ. પ્રોટેક્ટર, તો પ્રોટેક્ટર કેવું હોય છે લાઈક ધીસ. અહીંયા બધા હા એંગલ મેમ આપે. મેં મારું વર્તુળ અડધું વર્તુળ અડધું વર્તુળ. ઓકે ચાલો, એને ઇંગ્લિશમાં પ્રોટેક્ટર કહેવાય, જે સેમી સર્કલ હાફ સર્કલ હોય છે. ઓકે ચલો એના પછી બેટા વાર્નિશ ડિશ પેપર ડિસઅપિયર છે. હા ડિસ disappear વેનિશ. વેનિશ એટલે શું થાય છે? અદ્રશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું. અને એનો મતલબ શું થાય ને ઇંગ્લિશ ફોર્મ ડિસઅપિયર, ગાયબ થઈ જવું. સિનોનિમ ટુ વેનિશ ઇઝ ડિસઅપિયર. આફ્ટર ધેન ધેટ કરો બેટા, રીડ કરો. yes ma'am recognize to be able to identify identify ઓકે રિકોગ્નાઇઝિસ, રિકોગ્નાઇઝિસ એટલે તમે એને પહેચાની જાઓ છો.
એને કહેવાય છે recognizes. When the person is you meet since very long, then also you identify that person. તમે એને પહેચાની જાઓ છો. That thing is said to be as recognizes. પછી એવું જરૂર નથી કે માણસ જ છે, but તમારી કોઈ વસ્તુ છે ખોવાઈ ગઈ છે યા તો કોઈ હાલતમાં મળી છે and then you ઓળખી જાઓ છો, એને કહેવાય છે recognizes. And a similar meaning to that is to be able to identify. આ વર્ડ યાદ રાખજો, આ મીનિંગ યાદ રાખજો. This is going to help you out in B3. B3 એક્ટિવિટીમાં આ વર્ડ આવશે recognizes. You have to frame sentences on recognizes. So do remember this thing. Okay beta, good. Compass, hokayantra, device to find direction. Okay, compass, not that full of pencils, rubbers, ball pens and all that. Compass is a device to find direction. मतलब કે હોકા યંત્ર જે આપણે north, south, east, west direction દિશાઓ બતાવે છે, that thing is termed as compass in English. Okay, chalo, after that. Releases, sets free, goes. Okay, do remember this word also. This word is there in V3. Our word V3 માં છે, યાદ રાખજો. This word is going to help you out in V3 activity. You have to frame sentence as well as you have to write meaning also of this word. Releases એટલે શું થાય? મુક્ત કરવું એને. એને જકડીને રાખ્યું હોય અને એને તમે આઝાદ કરો, એને મુક્ત કરો. That term in English is called as releases. અને એનો synonym શું છે? તો કે free or goes. તમે free બી લખી શકો છો, લીવ પણ લખી શકો છો અને goes પણ લખી શકો. Do remember this word. આ V3 માં આવશે. ચલો પછી બેટા. Identification, હા, process of identifying. fine. Okay, this word is also there in V3. યાદ રાખજો. Identification, પહેચાન. તમારી પહેચાન યા તો એને પહેચાની જાવું, એને કહેવાય છે આઈડેન્ટિફિકેશન. અથવા તો જે પ્રોસેસ છે, જે રીત છે કોઈ ઇન્સાનને યા તો કોઈ વસ્તુને પહેચાનવાની, એને ઓળખવાની, એને કહેવાય છે આઈડેન્ટિફિકેશન. A synonym to that is process of identifying. ઓકે, એના પછી એક સેકન્ડ. procedures. Procedures, order of way of doing things. Okay, procedures word is also there in V3. જો મિસ રિપીટ આઉટ કરતા જાય છે, મિસ બોલતા જાય છે, તો હાઇલાઇટ ही રાખે છે મિસ કે ડુ રિમેમ્બર. પ્રોસિજર્સ એટલે કે એની પદ્ધતિ. ગુજરાતીમાં તમે જે પદ્ધતિ કહો ને, એને ઇંગ્લિશમાં પ્રોસિજર્સ કહેવાય છે. અને સિનોનિમ શું છે? ઓર્ડર ઓફ વે ઓફ ડુઈંગ થિંગ્સ. ઓર્ડર એની સિક્વેન્સ. વે એટલે કે રીત, ડુઈંગ એટલે કરવું અને થિંગ એટલે કે વસ્તુ. કોઈ કામ યા તો કોઈ વસ્તુ કરવાની પદ્ધતિ હોય એને તમે રીત પ્રમાણે કરો, એને કહેવાય છે પ્રોસિજર. ઓકે, આફ્ટર ધેટ કરો, રીડ કરો. હોસ્ટાઇલ. અગર હાદી નથી કોઈ બીજા રીડ કરી તો નો પ્રોબ્લેમ, જરૂરી નથી હાદી જ કરો. કરો રીડ. Hostile, showing strong dislike to enemy. હાદી રેવા દો, કોઈ બીજાને રીડ કરવા દો. તમે ઓલવેઝ રીડ કરો છો. લેટ અધર રીડ. કોણ રીડ કરે છે? હાશમી તમે કે કોઈ બીજું બોય? હાશમી પણ નહીં, કોઈ બીજું રીડ કરો. मैम मैं रेड करूं. હા કરો, માનવ કરો રીડ. Hostile, showing strong dislike or enmity. ઓકે, હોસ્ટાઇલ એટલે શું થાય? જાણીતું. જાણીતું બટ એને જેલસી છે તમારાથી. That is said to be a hostile. અને સિમ્પલ વર્ડમાં હું કહું ને તો અનફ્રેન્ડલી. આ વર્ડ પણ છે V3 માં. ડુ રિમેમ્બર. અને આ કોમન વર્ડ છે. ધીસ ઇઝ વેરી કોમન વર્ડ વેન યુ સ્પીક ઇંગ્લિશ. હોસ્ટાઇલ એટલે કે દુશ્મન નહીં, બટ જાણે છે તમને પણ તમારાથી જેલસી રાખે છે, એને કહેવાય છે હોસ્ટાઇલ. યા તો અનફ્રેન્ડલી. સાથે બેઠે છે, ઉઠે છે, બટ તમારો એક ફ્રેન્ડ નથી, બરાબર? એને કહેવાય છે હોસ્ટાઇલ. ક્લિયર?
અને સિનોનિમ શું આપ્યો છે યા પર? શોઈંગ સ્ટ્રોંગ ડિસલાઇક, એકદમ જ તે સ્ટ્રોંગલી દેખાડે કે મને તું નથી ગમતો કે નથી ગમતી. ઓર એનમિટી યા તો દુશ્મની દેખાડે, એને કહેવાય છે હોસ્ટાઇલ. ઓકે, આગળ એના પછી માનો Ailerons, એની રોલ. hinged part of a wing of an aircraft. એની રોલ, આ તો બધા સ્પેર પાર્ટ ની વાત છે ફાઇટર પ્લેન ની. હિંગ્ડ પાર્ટ ઓફ અ વિંગ ઓફ એન એરક્રાફ્ટ, પાર્ટ ની વાત છે, એમાં જવા દઉં. ચલો એના પછી એના પછી રીડ કરો માનવ. એક્યુરેટ. Accurate, free from error. ઓકે, એક્યુરેટ. એક્યુરેટ એટલે કે ચોકસાઈથી, ધ્યાનથી અને એકદમ જ સ્માર્ટનેસ થી, એને કહેવાય છે એક્યુરેસી. અને ધીસ વર્ડ ઇઝ ઓલ્સો ધેર ઇન V3. V3 માં પણ આ વર્ડ છે, યાદ રાખજો. એનો સિનોનિમ શું છે? ફ્રી ફ્રોમ એરર. એરર એટલે કે કોઈ પણ ડાઉટ યા તો કોઈ મુશ્કેલી, કોઈ પણ મુશ્કેલી વગરનું. ઓકે, ચલો એના પછી અસાઇન. Assigned, gave someone something to do. ઓકે, અસાઇન્ડ એટલે કે જિમ્મેદારી આપવી. લાઈક હમણાંની જ વાત કરું તો આઈ એમ એક્સપ્લેનિંગ, માનવ ઇઝ રીડિંગ. તો રીડિંગ ની જિમ્મેદારી, રીડિંગ માટે મિસ્ટર કોને અસાઇન કર્યો છે? માનવને. એની પહેલા હાદીએ રીડ કર્યું, રાઈટ? તો અસાઇન મીન્સ ટુ ગીવ જિમ્મેદારી, ટુ વર્ક ઓર ઇન્ચાર્જ, એનીથિંગ લાઈક ધેટ, એને કહેવાય છે અસાઇન. આ વર્ડ પણ આવશે V4 માં. ટુ રિમેમ્બર ધીસ વર્ડ, અસાઇન. અસાઇન મતલબ કે કોઈને જિમ્મેદારી આપવી યા તો કોઈને એનો ઇન્ચાર્જ બનાવવો. ચલો પછી બેટા Hydraulics, of water moving through pipes. થ્રુ પાઇપ્સ, થ્રુ કહેવાય. હાઇડ્રોલિક્સ, આ બધા સાયન્સ વર્ડ છે ઓફ વોટર મૂવિંગ થ્રુ પાઇપ્સ. હાઇડ્રોલિક્સ એટલે કે પાઇપમાંથી જે નળીને બધા આપેલા હોય છે, જે ફાઇટર પ્લેન્સ ની અંદર જે બધું સેટિંગ એમાંથી પાણીનું જાવ થાય, હાઇડ્રોલિક. એના પછી Squadron, a unit of an air force. આ વર્ડ આવશે that is in V2. V2 માં આ વર્ડ આવશે, યાદ રાખજો. સ્ક્વોડ્રન નો મતલબ શું થાય? તો કે IAF, ઇન્ડિયન એરફોર્સ નું એક યુનિટ. જેમ આપણી સ્કૂલ ની અંદર એક એક્ઝામ્પલ આપું છું, સ્કૂલ હેઝ ડિફરન્ટ ક્લાસીસ વિથ ડિફરન્ટ ડિવિઝન. અગર હું 9th ની વાત કરું, then we have 4 classes, 9A, 9B, those are boys, 9C, 9D, those are girls, અને one of our English medium class also. So સ્ક્વોડ્રન મતલબ કે એ IAF નું, ઇન્ડિયન એરફોર્સ નું એક યુનિટ. ચલો એના પછી ન્યુમેટિક. Operated by under pressure. ઓકે, ન્યુમેટિક એટલે ઓપરેટેડ બાય એર અંડર પ્રેશર. આ બધું એના જે સેટિંગ્સ અને એન્જિન્સ અને ઓલ જે એની વાત હતી, ઓલ ધોઝ થિંગ્સ. હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક, જે ટેફલ હોપ જ્યારે ફાઇનલ ચેકઅપ કરે છે, ટેફલ હોપ વાળી, અને એ જ્યારે લીન અપ કરે છે, એને ટેક ઓફ કરવું છે અને એની ફાઇટર પ્લેનને ટેફલ હોપ નું ચેકિંગ કરવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને ટેફલ હોપમાં વચ્ચે આવે છે હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક. હાઇડ્રોલિક્સ એટલે કે પાણીનો યુસેજ એન્ડ ધેટ ઓલ ફ્લોઈંગ ઓફ વોટર ઇન પાઇપ્સ એઝ વેલ એઝ ન્યુમેટિક, એર પ્રેશર કેવું છે, ધેટ ઓલ. ચલો એના પછી ઓપોર્ચ્યુનિટી. Opportunity, a chance. ઓપોર્ચ્યુનિટી એટલે કે મોકો. કોઈને ચાન્સ આપવો, કોઈને મોકો આપવો, that is called as opportunity. એના પછી Visibility, the distance you can see. આ વર્ડ છે V3 એક્ટિવિટીમાં, યુ હેવ ધીસ વર્ડ. યાદ રાખજો, વિઝિબિલિટી એટલે તમારી જોવાની શક્તિ. જ્યાં તક તમે આસાનીથી જોઈ શકો છો, when the things are properly visible to you, clearly visible to you, એને કહેવાય છે વિઝિબિલિટી. આંખનું એટલું અંતર કે તમે જોઈ શકો સહીથી, that is termed as visibility. Okay, પછી બેટા
Combat. Fighting between armed forces. Combat, fighting between armed forces. Armed, હથિયાર. Forces એટલે કે units બધા એની સાથે fight કરવું, not that fighting, હાથામારી અને હાથપાઈ વાળી fighting, but with all this units and all, એને કહેવાય છે combat. અને એના leader જોઈએ એના પછી Take off. Start to fly. પ્લેન ને જ્યારે એ ટેક ઓફ કરે છે, ઉડાન ભરે છે, that is termed as take off. એના પછી To taxi. To move slowly. along the ground before taking off on after landing. ઓકે જે રનવે ઉપર ટેક્સી દોડે છે with the airplanes કે in case if there is any emergency for fighter planes or any of the plane, તો એ ટેક્સીમાં જે બેઠેલા હોય છે that heads out અને એની હેલ્પ આઉટ કરે છે. તો તું ટેક્સી એટલે કે એને રનવે ઉપર એને હેલ્પ આઉટ કરવું અને ટેક ઓફ અને લેન્ડિંગમાં એને ગાઈડ કરે છે કે રસ્તો આમ છે, રસ્તો આમ છે, that all thing એને ટેક્સી કહેવાય છે. After that Desk job. A piece of furniture like table with drawers where you sit there to read, write or work. ડેસ્ક જોબ, મસ્ત જોબ. બરાબર ને? શું હોય છે ડેસ્ક જોબમાં? એક ટેબલ આપવામાં આવે છે, એક ચેર આપવામાં આવે છે, ટેબલમાં ઘણા બધા ડ્રોવર્સ છે, મતલબ કે ખાના છે, where you can keep your all stuff. અને બસ આવો 8 વાગે આવો, એ ટેબલ અને ચેરમાં બેસો, થોડી ઘણી ફાઇલો છે એને વર્કઆઉટ કરો અને અને એને તમારું વર્ક કરો, એને કહેવાય છે ડેસ્ક જોબ. જે એવરી સોલ્જરને આફ્ટર ફ્યુ યર્સ, થોડાક વર્ષો પછી એના પરફોર્મન્સ ઉપર એને આવી ઈઝી જોબ આપવામાં આવે છે, ડેસ્ક જોબ. 1 કે 2 વર્ષ માટે એને રેસ્ટ આપવામાં આવે છે, એને કહેવાય છે ડેસ્ક જોબ. કે એને ખાલી ડિઝાઇનિંગ અને એને ખાલી બધા રેકોર્ડ્સ એન્ડ ઓલ ધેટ રાખવાનું છે, not to go for any air strike or anything like that. ઓકે, ના પછી બેટા Chalk out. Make a sketch of. ચોકઆઉટ એટલે કે મેક અ સ્કેચ અપ, ડ્રોઈંગ કરું. કીધું છે કે મોદી સ્કૂલને ડ્રો કરો, તો મોદી સ્કૂલમાં તમે આઈ થિંક 8 થી 9 વર્ષથી આવો છો, તો આંખ બંધ કરીને તમે ડ્રો કરી શકો છો તમારી સ્કૂલને, એને કહેવાય છે ચોક્સ આઉટ ઓર સ્કેચ. ઇમેજિન કરી અને ડ્રો કરો. ઓકે, ના પછી બેટા Proficiency. Proficiency. Ability to do proficiency. Ability to do something well because of training and practice. જે તમારામાં છે અને મારા 9th એના બધા બોયઝ છે, તો 9th બી ના બધા બોયઝમાં છે. પ્રોફિશિયન્સી, યુ ઓલ હેવ ધેટ એબિલિટી ટુ ડુ. પછી મેથ્સ છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે કે હિન્દી, ગુજરાતી, વટેવર, બટ યુ ઓલ હેવ ધેટ એબિલિટી એઝ વેલ એઝ પ્રોફિશિયન્સી. પ્રોફિશિયન્સી એટલે કે હરેક ઇન્સાનમાં કઈ ખૂબી છે, that is termed as proficiency. Ability to do something well because of training and practice. તમે ખૂબ ટ્રેનિંગ લીધેલી છે, તમે ખૂબ પ્રેક્ટિસ કરેલી છે, તો યુ હેવ ધેટ પ્રોફિશિયન્સી. ગુજરાતીમાં એક વર્ડમાં કહો તો માહિર, મતલબ કે તમે એ કામમાં માહિર છો, એ કામ તમારું ટેલેન્ટ છે, એને કહેવાય છે ઇંગ્લિશના વન વર્ડમાં પ્રોફિશિયન્સી. ઓકે, આફ્ટર ધેટ Has. એટલે fog. ધુમ્મસ. ઓકે, એના પછી ગુજરાતી એનું આપેલું છે. ચલો એના પછી Meteorology. હવામાન શાસ્ત્ર. તમને પહેલા મેટ્રોલોજી હવામાન ખાતાનો અધિકારી. જે આ વર્ડ ઉપર ઘણી બધી ચર્ચા લાસ્ટ લેક્ચરમાં થઈ ગઈ કે આ વર્ડ તમને જાણ હોવી તમારી એજ પ્રમાણે ઘણું જરૂરી છે. મિટીરિયોલોજીકલ ઓફિસર એટલે કે જે હવામાનને બધા જે રિપોર્ટ્સ એનો આપે છે એને કહેવાય છે, વિચ ઇઝ વેરી મચ નેસેસરી in air force, whether it's an army air force or normal air force. એરલાઇન્સ જે બધી ચાલે છે એને પણ આ meteorological officer નું હેલ્પ જરૂરી રહી છે. ઓકે, so these were our glossary. We are heading out to our activity V1. Ready ને? કોઈને ડાઉટ નથી ને ગ્લોસરીમાં? યસ કે નો માં બોલો ફટાફટ. So we'll go No. ahead. Okay, ચલો. So I'm winding up. We are heading towards our V1. લખવાનું રહેશે, લખજો. કરો માનવ, રીડ કરો નંબર 1. A uniformed guard knows બેટા suitest સાંભળો. Read the statement also. Miss ભૂલી ગયા.
choose the most appropriate meaning for underlined words. આનો First, મતલબ શું થાય છે સ્ટેટમેન્ટ નો ફેઝાન? એટલે કે મેમ આજે આપણને અંડરલાઇન વર્ડ આપેલો છે ને, હા યસ મેમ. બિંધાણી ફેઝાન ને પૂછે છે મિસ, આ સ્ટેટમેન્ટ નો મતલબ શું થાય છે ફેઝાન? એનો ને મિસ શું કહો? બોલવું છે ફેઝાન ને? મેમ કેનો? સ્ટેટમેન્ટ નો જો મિસે રાઈટ બી કર્યું છે, માર્ક બી કર્યું છે, હા ચૂઝ. the O is the most appropriate meaning for the underlying words. Appropriate એટલે મેમ appropriate એટલે કે appropriate જે એની બહુ ઓલું ક્લોઝ હોય ને વર્ડ મીનિંગ ની વર્ડ હોય ને એને ચોઈસ કરવાના છે. યસ વેરી ગુડ, બરાબર કીધું ફેઝાને કે જે વર્ડ ઓપ્શન્સ માંથી સૌથી નજદીક છે, સૌથી ક્લોઝ છે, that you have to mark out. અને આ એક્ટિવિટી આપણી FF4 માં આવશે, પૂછાશે ઇન કેસ ઇન MCQ. બરાબર? ટેક્સ્ટ બુક ની અંદર આન્સર્સ ને માર્ક આઉટ કરતા જાઓ. કરો માનવ, રીડ કરો બેટા. A uniform a uniform guard knows Suresh and salute him. values. Correct. ઓકે, અંડરલાઈન શું આપ્યું છે? નોઝ. નોઝ એટલે કે જાણીતું, અથવા તો જાણો છો, અથવા તો તમે એને ઓળખવાની કોશિશ કરો છો. ઓપ્શન શું આપ્યા છે માનવ? રીડ કરો બેટા. A recognizes, B admires, C misses, D knows. ઓકે, રેકોગ્નાઇઝિસ ઓળખવું, એડમાયર્સ વખાણ કરવા, મિસિસ યાદ કરવું, અને નોન પ્રખ્યાત. વિચ વર્ડ ઇઝ નિયરેસ્ટ ટુ ધીસ? નોન. Known. નો એનો આવે. ડી આવે. કયો આન્સર આવશે બોલ? રેકોગ્નાઇઝિસ, એડમાયર્સ, મિસિસ કે નોન? શું આવશે? એડમાયર્સ આવશે. એડમાયર તો વખાણ કર્યું છે આન્સર. અહીંયા તો એમ કહ્યું છે કે એને જાણે છે, પહેચાને છે એને. D known. Ma'am, D known. નોન એટલે તો પ્રખ્યાત થાય, ફેમસ. એ આવશે કદાચ તો. તો હવે લાસ્ટ બચ્યું એ તો એ જ આવશે ને, રેકોગ્નાઇઝિસ. રેકોગ્નાઇઝિસ હમણાં જ ગ્લોસરીમાં ઓલ્સો વી હેડ ડન ઇટ. રેકોગ્નાઇઝિસ એટલે એને ઓળખવું, એને પહેચાનવું, એને કહેવાય છે રેકોગ્નાઇઝિસ. અને નોઝ નો મતલબ એવું જ છે કે તમે એને ઓળખો છો. બરાબર? ચલો એના પછી સેકન્ડ વન દીકરા. So second one, the mission is changed by commander headquarters. ચાર્જ છે માનવ, ચાર્જડ. Charged. The mission is charged by command headquarters. ઓપ્શન A expelled, B dismissed, 3 assigned, D in change. Sorry, in charge. ઓકે, ચાર્જડ. વર્ડ અંડરલાઈન શું છે બોયઝ અહીંયા? ચાર્જડ. ચાર્જ એટલે કે એને સોંપવું, એને જિમ્મેદારી આપવી. તો કયા વર્ડમાં હમણાં જ નીચે ગ્લોસરીમાં કીધું કે ધીસ વર્ડ ઇઝ ટર્મ્ડ એઝ assigned. C. અસાઇન. યસ, અસાઇન્ડ આવશે. અસાઇન્ડ. અસાઇન્ડ એટલે શું થાય? જિમ્મેદારી આપવી. બટ આ બધા વર્ડ જે તે સમજો, જે માનવે રીડ કર્યા. એક્સપેલ્ડ. એક્સપેલ્ડ એટલે કે એને રિજેક્ટ કરવું. એક્સપેલ્ડ નો મતલબ શું થાય? રિજેક્શન, કાઢી નાખવું એને. ડિસમિસ. ડિસમિસ નો મતલબ બી થાય છે કે એને એની જગ્યાએથી એને છૂટું કરવું. એક્સપેલ એટલે કે રિજેક્ટ કરવું, ડિસમિસ એટલે કે એની જગ્યાએથી કાઢી મૂકવું, અસાઇન્ડ એટલે કે એને જિમ્મેદારી આપવી, અને ઇન્ચાર્જ એટલે કે દેખરેખ કરવા વાળું. બરાબર? આ બધા વર્ડ્સ ને યુ શુડ હેવ ધ નોલેજ. આ બધા વર્ડ્સ પણ સમજવા જરૂરી છે ઇન કેસ ઇંગ્લિશ બોલવામાં કામ લાગશે આ બધા. બરાબર ને? ઓકે ચલો બેટા, એના પછી થર્ડ વન. The enemy planes turn away and disappear. ડિસઅપિયર, અદ્રશ્ય. તો કયો વર્ડ મેચિંગ છે? ગો અપ, ઉપર જવું, ગો બેક, Vanish. પાછા જવું.
કયો વર્ડ છે? Go up. B. Go back. C. Vanish. D. Reappear. શું આવશે બોલો, આન્સર તો આપો કોઈ. વેનિશ. Vanish. વેનિસ. હા, વેનિશ આવશે. વેનિશ એક ડિટર્જન્ટ નું નામ છે. તમે કેટલી વખત આ વર્ડ તો સાંભળતા હશો ઇન ટીવી ઓલ્સો. છે ને કે નહીં? વેનિશ નામ સાંભળેલું છે ને? પિંક કલર નું ડિટર્જન્ટ નું બોક્સ આવે છે. વેનિશ એટલે શું થાય? ગાયબ કરવું. ચલો એના પછી લાસ્ટ વન. The Mix are fast approaching the aim. કોમનલી યુઝડ વર્ડ. કોમનલી યુઝડ વર્ડ. એમ. એમ એટલે Target. Target. ટાર્ગેટ. Mark. B. Target. C. Sign. D. Point. બરાબર છે, આન્સર મળી ગયો મને. કોમન વર્ડ છે આ એમ નો. તો કે એમ એટલે શું થાય? ટાર્ગેટ. કે તારો ટાર્ગેટ શું છે, તારો લક્ષ્ય શું છે. સેમ લાઈક ધેટ એમ એટલે કે લક્ષ્ય. બરાબર. ઓકે ચલો, ફિનિશ થઈ ગયું. માર્ક થઈ ગયા આન્સર. ફર્સ્ટ માં રેકોગ્નાઇઝ, સેકન્ડ માં અસાઇન, થર્ડ માં વેનિશ અને ફોર્થ માં ટાર્ગેટ. ફિનિશ બોયઝ? Yes, ma'am. એક મિનિટ. હા મોઇઝ લખો છો ને? હાશમી લખો છો ને? વત્સલ જો એટ ધી એન્ડ મિસ કેમેરા ઓન કરીને બુક ખોલવાનું કહેશે કે દેખાડો મને શું લખ્યું ને કેટલું લખ્યું. હવે મિસ નહીં ચલાવે. ચલો એના પછી V2. એક્ટિવિટી V2 ઇઝ ઓલ્સો મેચ ધ ફોલોઈંગ. ટેક્સ્ટ બુકમાં આન્સર્સ લખવાના છે. નો ઇશ્યુઝ. યુ હેવ 3 કોલમ્સ. A ફોર ધ મીનિંગ. સમજાવી દઉં છું, પહેલા સમજો. A is for meaning. यहाँ पर एना meanings આપેલા છે. B is for the word, for the phrase. And these boxes are for the answers. You just have to match B from A. या तो A from B. બરાબર? પહેલા A કોલમ ને સમજી લઈએ. આ ગ્લોસરીઝ છે. કાનને આમ પકડીએ, સીધા હાથે પકડીએ કે કાનને આપણે આડા હાથે પકડીએ. ટૂંકમાં તો આપણે કાન જ પકડ્યા ને. સો ધીઝ ગ્લોસરીઝ. ગ્લોસરીઝ મીન્સ એટલે જ ભાર આપે છે કે ગ્લોસરીઝ છે બધી વોકેબ્યુલરીમાં વી એક્ટિવિટીઝમાં આવે છે. So this is also one type of glossary. You have to understand these words B and then you have to match it out from A. Ready? Start કરીએ? Yes, ma'am. ઓકે, કોણ રીડ કરશે હવે? માનવ હશે કે someone else? છે કોઈ બીજું રીડ કરવા વાળું કે માનવ સાથે go મેમ ahead. હું રીડ કરું છું. હું કરું? અલ્ફાઝ. મોહમ્મદ નો અવાજ આવે છે મને. વસાયા મોહમ્મદ. વસાયા મોહમ્મદ જ બોલ્યા ને શાયદ? हाँ यस मिस वसा હા કરો કરો मोहम्मद બેટા. मेहदी હા મોહમ્મદ મહેંદી કરો બેટા રીડ. એ સાઈડ હો ને? हाँ 1 buildings for soldiers to live in ઓકે B ફર્સ્ટ સાંભળ સાંભળ સાંભળ, મને સમજાવવા દે. તમારે મેચ કરવાનું છે. બીજા બધા બોયઝ મને સાંભળે છે. દે વિલ પ્રિપેર ફોર ધી આન્સર્સ. એટલા માટે મને સમજાવવા દે. ફર્સ્ટ વન છે બોયઝ, બિલ્ડિંગ ફોર સોલ્જર્સ ટુ લિવ ઇન. સોલ્જર માટેની બિલ્ડિંગ છે, એ લોકોને રહેવામાં આવે છે. પછી સેકન્ડ વન કરો દીકરા રીડ. a unit of an air force A unit of an air force. IAF નું એક યુનિટ. બરાબર? IAF નું એક યુનિટ છે, એને કઈ છે. પછી a person in command a person in command. એક ઈ માણસ જે કમાન્ડ આપવા, ઓર્ડર આપવા બેઠેલો છે, એને કહેવાય છે. જેને કમાન્ડ કરીને બોલાવવામાં આવ્યો છે. પછી an instrument for measuring મેઝરિંગ. angles મેઝરિંગ એટલે કે માપન. એંગલ્સ એટલે કે એંગલ ને શું કહો તમે ગુજરાતીમાં? મેથ્સમાં આવે છે 90 ડિગ્રી અંશ ને એવું કહો ને. અંશ બોલો છો ને? હા. એને ઇંગ્લિશમાં એંગલ્સ કહેવાય. તો ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન. એ સાધન
જેનાથી તમે એંગલ્સ માપો છો. હમણાં જ જેની વાત કરી દીધી તમે કીધું ઈ કે હાફ સેમી સર્કલમાં હોય છે એ. ચલો એના પછી 5th વન દીકરા. An instrument containing a pointer which shows the direction. ઓકે. એન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એક સાધન. કન્ટેનિંગ એટલે કે એની અંદર છે. શું છે તો કે પોઇન્ટર, સુઈ. સોય હોય ને સોયનો કાંટો પોઇન્ટેડ એને પોઇન્ટર કહેવાય છે. વિચ શોઝ ડાયરેક્શન કે આ જે નુકીલો કાંટો છે એ ડાયરેક્શન દેખાડે છે, દિશા દેખાડે છે. ઓકે એના પછી Having to do with a military enemy. હેવિંગ ટુ ડુ વિથ અ મિલિટરી એનિમી. એનિમી નથી, દુશ્મન નથી, પણ એને દુશ્મન જેવી એને એક્ટિંગ કરવાની છે. યાદ કરજો એ વર્ડ મિસે ગ્લોસરીમાં ઘણું સરસથી કીધું હતું તમને. દુશ્મન નથી બટ એને દુશ્મન બનવાની એક્ટિંગ કરવાની છે. ફ્રેન્ડ નથી બટ એ અનફ્રેન્ડલી છે તમારા સાથે. યાદ રાખજો. ચલો એના પછી 7th વન. Reaching an intended target. રીચિંગ પહોંચવું, ઇન્ટેન્ડેડ એટલે કે ધાર્યું નથી તમે એવું, અને ટાર્ગેટ એટલે કે લક્ષ્ય. તમને 7 વાગે પહોંચવાનું હતું પણ તમે 6:57 એટેક કરી દીધો, પણ જે રીતે 7 વાગે થવું જોવે એ જ 6:57 થયો હતો. નો ચેન્જીસ ઇન ધેટ. તો તમારી સ્માર્ટનેસ દેખાડવી એને કહેવાય છે. હવે યાદ કરજો એ સ્માર્ટનેસ દેખાડવા માટે મિસે કયો વર્ડ હમણાં ગ્લોસરીમાં સમજાવ્યો. અને લાસ્ટ વન દીકરા. A person who is hostile to you. A person who is hostile to you. હોસ્ટાઇલ એટલે શું થાય કે તમારો દોસ્ત નથી, તો એનિમી થયો. તો એક એવો ઇન્સાન જે તમારાથી જાણીતો નથી તો એ દુશ્મન થયો. દુશ્મન માટે અહીંયા કયો વર્ડ છે? યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ. ચલો બી રીડ કરી લો દીકરા, પછી મેચ આઉટ કરીએ આપણે. Hostile. હોસ્ટાઇલ. Hostile. ઓકે, ફર્સ્ટ વન હોસ્ટાઇલ છે. સેકન્ડ વન Enemy. એનિમી. Third compass. Four broke. બેરેક. Five break. હા. Five એક્યુરેટ. accurate. હા. Six secudon. ક્વાડ્રન્ટ. Seven commander. હા. And 8 protractors. પ્રોટ્રેક્ટર્સ. અડધી મિનિટ આપું છું, સોચો અને મને કહો કયા વર્ડ સાથે કયો વર્ડ મેચ આઉટ થાય છે. વિચ વર્ડ હેઝ વિચ મીનિંગ. અડધી મિનિટ આપું છું બીકોઝ આઈ ડોન્ટ હેવ મચ ટાઈમ. અડધી મિનિટ મિસ આપે છે ટુ પ્રિપેર અપ, અને પછી મને બતાવો હોસ્ટાઇલ કયાથી મેચ થાય છે, એનિમી કયાથી મેચ થાય છે, કંપાસ કયાથી મેચ થાય છે. જસ્ટ ગો હેડ વન એન્ડ ધેન ગીવ મી ધી આન્સર્સ. મેમ સિક્સ્થ મેમ મને થઈ ગયું. મિસે કીધું સોચો, મિસે બોલવાનું નથી કીધું. સોચો. આઈ ડિડન્ટ ટોલ્ડ યુ ટુ સ્પીક. સોચો. જ્યારે હું કહું ત્યારે જ બોલવાનું છે. 10 9 8 7 6 5 4 3 2 1. રેડી? યસ મેમ. સોલ્વ કરી લઈએ ને. હા. ક્લાસમાં છે ને સેમ આવી રીતે અમે કરીએ છીએ. લાસ્ટ યરના બોયઝને ખ્યાલ હશે. સેમ વી ડુ લાઈક ધીસ. ચલો કયો મને હોસ્ટાઇલ માટે શું આવશે? વિચ પેલા માટે પેલા માટે 6 સ્કોડમ. નહીં, આપણે સાંભળો, આપણે આ સાઈડ નથી જવું.
we will do from this side. B માં first આપ્યું છે hostile, તો hostile નો meaning શું છે મને એ કહો. હા તો એની અમે હેવિંગ ટુ ડુ વિથ મિલિટરી એનિમી. કયો છે નંબર બોલો? 6 Sentence number 6. 6 હા, Six. ફર્સ્ટ માં 6. ઓકે ચલો, પછી એનિમી માટે enemy 8 8. person of who is promise hostile who to you. is hostile to you. હા, એનિમી માં 8. ચલો પછી કંપાસ માટે Fifth, an Compass માં instrument an instrument connecting containing a containing pointer which show the direction. ઓકે, એનો મતલબ ઈ ફિફ્થ વન જે વસાયા મોહમ્મદ મહેંદી બોલી ગયા. ચલો બેરક માટે દરેક માટે first Direct method building first, for building for soldiers to live in. ઓકે નંબર 1 કે સોલ્જર્સ ની બિલ્ડિંગ, સોલ્જર ના ઘરને બેરેક કહેવાય. ચલો એક્યુરેટ માટે 7, 7 reaching researching an and intended target. હા પણ એક્યુરેટ ને ગુજરાતીમાં શું કહેવાય ઈ તો મને કહો, એક્યુરેટ નો મતલબ શું થાય? proper એટલે આપણે ચોકસાઈથી એને ચોકસાઈ. કહેવાય accurate. જો આ વર્ડ બહુ કોમન છે, આ વર્ડ કઈ નવો નથી, બહુ કોમન છે, આ વર્ડ યાદ રાખજો. એક્યુરેટ એટલે કે ચોકસાઈ. ચલો એના પછી સ્ક્વોડ્રન, એનો મતલબ A unit of an air force. 2. નંબર 2. ચલો એના પછી કમાન્ડર, 3, આ person in command. પર્સન ઇન કમાન્ડ. ચલો એના પછી લાસ્ટ વન પ્રોટેક્ટર. 4, for an instrument for measuring angles. મેજરિંગ એંગલ જે સેમી સર્કલમાં હોય છે આવી રીતે એને કહેવાય છે પ્રોટેક્ટર. ઓકે ધેટ્સ ઇટ. V1 અને V2 બે એક્ટિવિટીઝ આપણે કમ્પ્લીટ કરી. આઈ ડોન્ટ હેવ મચ ટાઈમ. મને 4 એક્ટિવિટીઝ કરાવી હતી બટ ટાઈમ નથી મારા પાસે. V4, V3 અને V4 એમાંથી V4 મીન્સ બતાવે છે મને V4 એક્ટિવિટી સ્ક્રીનશોટ લઈ લો. આ V4 એક્ટિવિટી છે, યુ હેવ ટુ કમ્પ્લીટ ઇન યોર રફ બુક. આજનું હોમવર્ક. V3 થોડીક હાર્ડ છે બીકોઝ યુ હેવ ટુ ફ્રેમ સેન્ટેન્સીસ એન્ડ ઓલ. V4 એક્ટિવિટી તમને કરવાની રહેશે જાતે બીકોઝ ઇટ જસ્ટ અ 5 બ્લેન્ક્સ. વર્ડ્સ છે એ બધા મોસ્ટલી મિસે સમજાવી દીધા છે ગ્લોસરીમાં. એન્ડ એની હાઉ યુ જસ્ટ હેવ ટુ એડ ધીસ વર્ડ્સ of bracket in the blanks given and you have to complete the sentences. This is the homework for today's lecture. Activity V4, to write one time in rough book. મોઈસ સાંભળ્યું ને મોઈસ? હવે સરની કમ્પ્લેન નો આવી જોઈએ કે ખાલી મેથ્સ નું જ હોમવર્ક થાય છે. Okay, miss. ઓકે ચલો બોયઝ લેવાઈ ગયો છે સ્ક્રીનશોટ યા તો માર્ક થઈ ગયો તો મેં સ્ક્રીન વાઇન્ડ અપ કરે. હા મિસ